સિમેન્ટ મંગાવી દીધું 2 રેતના તોલા આવશે અને બધું હવે થઈ ગયું બનાવવાનું હોય હારાનું નથી અહીંયા ટ્રેક્ટર ફસી જશે હતા એટલે અહીંયા જમ હોલો ઈ સાઈડ કાલ પાયા ખોદવા આવશો હે પાયા ખોદવા હા એમ મારા કે થોડો ખમો કરવાનો છે કેટલી દાન ક્યાં છો 300 રૂપિયા 300 રૂપિયા હોય હા ખાવાનું ઇને ને હોય ના 12 વાગે હારું એ અરખા હા કાલ 2 રેતના ટોલા જોવે હે તો કાલ આવજે સમથું આજ ટ્રેક્ટર ઘરે નહીં એમ હા કેટલા પૈસા લઈશ એકના 400 એવું હે તો 800 રૂપિયા થશે ને હા 800 રૂપિયા થશે હા કાલ કેટલા વાગે જોવે કાલ 12 વાગે પોકાડી દેજો કેવો રે વાહ ઘર બનાવવા જોવે કે ઘર બનાવવું હે ચાકન બનાવવું ને કે નાખી જશે હોય પાય ખોદવાનો હે એ નાખી જાજો હું કર્યું હે ને હોય આરું કાલ ને નાખી જશે ઓલો રેતે હા ઓય મારા કે હમો કરાબો હે એ તો લોડર લઈને આવશે હું લોડર લાવજો લોડર ને બધું તો હમ કરી દેશું આપણે ઉલી રેતે ને ખબર નહી જઈ ઉલી આવે ને માટી ઓય માટી થી કરી દેશે હમ હરખ કરી દેશે આપણે અહીંયા કઈ કેટલો ફેરા નાખવાનો અહીંયા 5 તો એના 200 રૂપિયા લા હા તો 5 ના 1000 રૂપિયા થશે 1000 ને 800 1800 રૂપિયા દેવાના તમારે વાંધો નહીં તો દઈ દેશે હારું કાલ નાખી જશે બધે એવો હારું તો અને હટાવજો તું હારું વેલા હાથ પોકજો વેલા હારી તો હારું ટાઈમ કોઈ ટાઈમ પ્રમાણે આવશે તો કીધું કરી 12 વાગે આવજો 12 વાગે આવશે હા હારું તમે હાજર રહેજો 12 વાગે અમે તો હાજર જ છે હારું હવે જો તમે મુએ જો એવો મુએ જો શું કામ આવ્યો ભાહો ઓલો કામવાળો હજુ નહીં આવ્યો એટલે ઉભો હું મુએ કામે જ જઉં રહો એમ કોકન જાવ આ ઓલા પરસો બનતા એવડે આવતો હશે કામવાળો જીઓ હે કામવાળો ઓલો રિયો ને સગનો મજૂરી લઈને આવશે ની રો હુએ આયો જો શું હે હવે શેઠા બધું કામ ચાલે કરવાનું હોય જા બધા પાય ખુદ દેવાના હે અને જે મિટાવે રહી આથી ડાયરેક્ટ રોડ બનાવવાનો હશે ને તો કેતા મને ફોન માં એટલે થયું થોડુંક મૂકી દેવાનું અને ઓહી પાય ગાટુ હેડવા બન રેડી તો ઈ પર માં હું ગાડી આવવાનું હા રેડી તો કરી દેજો તો તમે કપસી ને રેતી ને એવું લાવજો સિમેન્ટ ની ઈ હમણે જ આવતું હશે તો હારું મુજો તો મંગાવો તો હું કાલ સવારે તૈયાર થઈ જઉં 12 વાગે આવશે રેડી Amazing! મશીન હે કે લાવ લીધો આવશે હા રેડી તો થઈ ગયું ને મંજૂર હા મંજૂર અત્યારે જ પાય ગરાઈ દો કાલ ડાયરેક્ટ ભરવાનું જ થાય હા ગરાઈ દે હા હારું ફોન કરું મજૂરન હાલો હા કો પાય કરવા આપવાનું હતું હા હારું 4-5 જણા આવજો ને હારું એમને તો કહી દીધું તમે નાસ્તો ને લેતા કેટલા આવશે 4-5 જણા ને એક હું સઠો 6 જણા 8 પાય ગાતે એટલે કાલ દારી ભરવાનું જ રે ગાડો હું ભેંદુરી નાસ્તો લેતા હું હારું થાય હું હારું ટેન્શન મફલક લેતી છે ગગન જાન માં જવાનું હતું શું કરવાનું હતું આ મફલક કેમ લીધું મફલક નહીં મફલક ને ગારવાને જવાનું એ પાયો ગાવા જવાનું છે અહીંયા પછી ઈ આપણે કલાકાર બનવાનું એ કલાકાર મતારી વાડી નથી હા વડો આપણે શેઠ કન જાય હેડો હાલ શિક્ષણ દે એ શેઠ ના લે રહો તમે બોલાતા હતા તમે ક્યાં જાય રહો કેમ મને બોલે પાયા ગાવા કેના ગાયા ગારવા પાયા ગાવા છે મારું મગજ એમ એ તો બેર હોય અને કલાકાર ના કેમ ડીજે ના કા આપણે કલાકારની ગતિએથી નહીં આવે દારી લઈને પાયા ગાવા મંડો હાલો દાણકી મરી જશે ફરી કમ થઈ ગારવાના હોય એવું હોય તરી કમને પાવડા બધું મંગાવો હટ હોય ડીજે માઈક મંગાવો વખત બેઠવાળા નથી મંગાવવાનું હે નથી મંગાવવાનું ભાઈ તો મોઢામાં જીભ ઘાલીને બેઠો છે આ મફલક નહીં બગડશે લાય મુરા શેઠ આ લાય મુરા તને ના હારું લાગે
બસ તો હવે કામ કરો હેડો આ લીધા ના કેમ કાકાને કહી દેશે હવે મારે આ મારવા જો શેપટ ઉડશે એમાં બને રમશે ને આ ઢોલે ને એટલે શેપટ ઉડે મારે અચ્છા ઢોલે રમવાનું છે જો પાવડો ખોલવાનો ફરી સમથી પાયા ગારવાના એમ પાયા શેઠ પાયા ગારવાના હું એના પૈસા લો પૈસા હાલો હાલો અમાર ઉપર હાલો ઉપર તો તમને દઈ દઈશ ઓલા ગયા હે બીજા શેઠ હે ને નાસ્તો નું લેવા ગયા હે ઈ કે તા ઘડી તમે દાડી આમ બોલાવો આ બધું થઈ જાય રેડી ઉપર તો હાલો ખાવા ના જુએ ઉપર તો 5-5 હજાર હાલ દેશે એ ભેંસની પાપડી લેવા ગયા હે એમ કીધું નહીં ખાવાની પાપડી જગણી સાહેબ બધું લેતા હો મારે મોળી સવાલ નો મારે ઉપાડવા જોઈએ પડવાનું નથી જો હવે ઈ રેડી છે બધું જો આમાં કાજો આમ પેલો શું કે ચિયો પાયા ગાવાનો પાયા તો નથી પાય મંડી પડું છે પાયા પૂછું પડે કેમાં હેડો જો ગારજુ હરખે ગારજુ પાહા